હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે સરસ મજાની ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું. વધારાના પડી રહેલા ઢાંકણાને કેવી રીતે રીયુઝ કરવાના તે આજે આપણે વિડીયોમાં જોઈશું. અને હા, ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયોને થોડી ઘણી પણ તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. પહેલી ટિપ્સ આપણે જોઈશું. અહીં આપણે કોઈ કોલગેટ અથવા કોઈ ક્રીમ વાપરતા હોઈએ તો તેના ઢાંકણા ઘણા બધા વધેલા હોય છે, તો આજ પછી કોઈ ઢાંકણા આપણે નાખવાના નથી. આજે આપણે વિડીયોમાં ઢાંકણાને કેવી રીતે રીયુઝ કરવો તે આપણે જોઈશું. તો અહીં મારી પાસે 2 ક્રીમના ઢાંકણા વધ્યા હતા, તો તેને આવી રીતે ટાઇલ્સ ઉપર હું સ્ટીક કરીશ. તો અહીં આપણે ગ્લુ ગનની મદદથી અથવા તો ડબલ સ્ટીક સેલો ટેપથી પણ તમે આવી રીતે ચોંટાડી શકો છો. ટાઇલ્સ ઉપર ચોંટાડશો તો સરસ મજાનું એવી રીતે સ્ટ્રોંગ થઈ જશે. તો ટાઇલ્સ ઉપર જ તમારે આવી રીતે ઢાંકણાને ચોંટાડવાના છે. તો અહીં આપણે ગ્લુ ગનની મદદથી બંને ઢાંકણા આપણે ચોંટાડી દઈશું. અને તેનો ઉપયોગ શું કરવાનો છે તે હું તમને આગળ કહીશ. ત્યાં સુધી આપણે ઢાંકણા છે તેને સુકાવા દઈશું. અને આ ટાઈપના જો મોટા આવી રીતે લાંબા ઢાંકણા હોય તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે, તે પણ આપણે આગળ જોવાના છીએ. તો અહીં મેં બંને ઢાંકણાની મદદથી અહીં લાઇટરનું સ્ટેન્ડ બનાવ્યું છે. લાઇટર કિચનમાં હોવા છતાં પણ આપણને મળતું નથી હોતું, તો એક આવું ઢાંકણાની મદદથી આપણે લાઇટરનું સ્ટેન્ડ બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આગળની ટિપ્સ જોઈશું આપણે. આ પણ ઢાંકણાની ટિપ્સ છે, પણ તમારી પાસે મોટી સાઇઝનું ઢાંકણું હોવું જોઈએ, એટલે કે જે મારી પાસે છે તેવું. અહીં મારી પાસે બીબી ક્રીમનું ઢાંકણું હતું, તે મેં લીધું છે. તેને ફરીથી આવી રીતે ગ્લુ ગનની મદદથી હું ટાઇલ્સ ઉપર સ્ટીક કરી દઈશ. હવે ટાઇલ્સ ઉપર સ્ટીક કરવાથી સારી રીતે સ્ટીક થઈ જાય છે. તેને સારી રીતે આપણે સુકાવા દઈશું. હવે આ ઢાંકણાની શું આપણે ટિપ્સ છે તે આપણે જોઈશું. તો અહીં તમારી પાસે ફરીથી જો ગ્લુ ગન ન હોય તો ડબલ સાઇડ સેલો ટેપની તમે ઉપયોગ કરી શકો છો. તો ગમે ત્યારે આપણે બહાર બજારમાં જઈને આવ્યા હોય તો શોપિંગ બેગ ક્યાં મૂકવી તે આપણને મળતી નથી હોતી, અથવા તો કંઈક વસ્તુ લઈને આપણે આવ્યા હોય તો તાત્કાલિક આપણે આવી રીતે કોથળી અથવા તો બેગને આવી રીતે હેંગ કરી શકીએ છીએ. તો આ ટિપ્સ ખરેખર કામની ટિપ્સ છે ફ્રેન્ડ્સ. જો તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. આગળની ટિપ્સ જોઈશું. અહીં આપણે ઢાંકણાની ટિપ્સ અગેન્સ્ટ જોવાની છે. ક્યારેક આપણે બહારથી પાર્સલ અથવા તો શાક મંગાવતા હોઈએ છીએ રેડીમેડ, તો આ ટાઈપના ડબ્બા હોય છે. તો આ ઢાંકણાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીં ઢાંકણાને પહેલાં તો આપણે ગેસ ઓન કરીશું. ઢાંકણાને આપણે જેમ ચક્કા અથવા તો ખીલ્લી કોઈ પણ વસ્તુની મદદથી તેને આપણે કાણા પાડવાના છે. તો અહીં આપણે કોઈ વધારાના ઢાંકણા હોય કે ડબ્બા હોય ત્યારે તમારે ફેંકી ન દેવા. મારી ચેનલ પર ઘણી બધી એવી વિડીયો છે કે બેકાર સામાનમાંથી તમે કેવી રીતે રીયુઝ કરવું, ઘણી બધી વિડીયો છે તે તમે જલ્દીથી ચેકઆઉટ કરી શકશો. અહીં મેં ઢાંકણાને આવી રીતે કાણા પાડી દીધા છે અને ફરીથી મેં જે ટ્યુબના જે ઢાંકણા હોય તેનો ફરીથી મેં ઉપયોગ કર્યો છે. આ ઢાંકણાને મેં આવી રીતે સામે ગ્લુ ગનની મદદથી ફરીથી મેં સ્ટીક કરી દીધા છે. હવે આનો ઉપયોગ સરસ મજાનો કરવાનો છે. અત્યારે ચોમાસામાં સાબુ હોય છે તે વધારે ઓગળી જતો હોય છે. ગમે ત્યાં બહાર હોય, ચોકડીમાં હોય, સિંકમાં હોય કે બાથરૂમમાં હોય, તો ત્યારે આપણે એનું સ્ટેન્ડ બની જતું હોય છે. હેન્ડ વોશ કરતા હોઈએ કે ક્યારેક આપણે વાસણ ઘસવાના હોય કે નાહવાનું, કોઈ પણ સાબુ તમે અહીંયા મૂકી શકો છો. આ ટાઈપનું એક સાબુનું સ્ટેન્ડ બની ગયું છે. તો સાબુની ઉપર તમે વરસાદ પડે અથવા તો પાણી પડશે તો પણ તે કાણાની મદદથી નીકળી જશે અને સાબુ છે જે જગ્યાએ રહેશે ત્યાં એકદમ કોરો રહેશે. તો અમુક ટાઈમે કેવું હોય છે કે સાબુને મૂકવા માટે અલગ જગ્યાઓ આપણે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ સાબુદાની એટલી બધી નથી હોતી. તો આવી રીતે પણ આવી રીતે ઢાંકણા ઘરમાં પડ્યા હોય તો તેને રીયુઝ કરીને પણ સારી રીતે તેનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પણ ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો. ફરીથી આગળની ઢાંકણાની ટિપ્સ આપણે જોઈશું. આ ટિપ્સના પણ આપણે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું આપણે લેવાનું છે.
તો અહીં આ ઢાંકણાને ફરીથી આપણે કોઈ પણ ઢાંકણું હોય, કોલગેટનું ઢાંકણું હોય કે કોઈ પણ ટ્યુબનું ઢાંકણું હોય તેને આપણે આવી રીતે ગ્લુ ગનની મદદથી આપણે સ્ટીક કરવાનું છે. તો આ એક છે ને ઢાંકણું બની જશે, એટલે કે વાસણ ઉપર ઢાંકવાનું ઢાંકણું બની જશે. કોઈ પણ ખાવાનું આપણે બનાવ્યું હોય તો તેના માપનું વાસણ ન હોય અથવા તો કોઈ વાટકી હોય, નાની સાઈઝની કોઈ તપેલી હોય તો પણ તમે છે આના ઉપર ઢાંકી શકો છો. કોરો નાસ્તો હોય તો પણ તમે આને ઢાંકીને તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આનો કોઈ પ્લાસ્ટિકનું ઢાંકણું છે તો કોઈ ખરાબી કે સાઈડ ઇફેક્ટ થતો નથી. તો આનો ઉપયોગ તમે ઇઝીથી તમે કરી શકશો. જો હું તમને બતાવું કે એક ડબ્બો છે તેના ઉપર એનું નાનું ઢાંકણું આપણે ન ઢાંકવા હોય અથવા તો કોઈ જમવાનું આપણે વધી ગયું હોય તો તેને ઢાંકવા માટે આ ઢાંકણાનો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો. આગળની ટિપ્સમાં અગેન્સ્ટ આપણે ઢાંકણાની જ આપણે ટિપ્સ જોવાના છીએ. વળી પાછું આવું મારી પાસે ત્રીજું ઢાંકણું મેં લીધું છે. એક માર્કર પેનની મદદથી ડ્રોપ મેં આવી રીતે દોર્યા છે, એટલે કે બેની જોડમાં મેં આવી રીતે એક નિશાની તરીકે મેં ડોટ કર્યા છે. હવે આ નિશાની જેમ કરી છે તે પ્રમાણે આપણે કોઈ ખીલી હોય કે સેન્ટિંગનો તાર હોય તેને ગરમ કરીને આપણે જે આપણે માર્ક કર્યા છે તેના ઉપર આપણે કાણા પાડવાના છે. તો અહીં તમે જોઈ શકો છો બેની જોડમાં હું આવી રીતે કાણા પાડું છું. તો અહીં તમારે જો આવી રીતે હોલ કરતા હોઈએ તો તમારે જાળવીને કરવાનું છે, તમે બળી ન જાઓ તે રીતે આપણે આ ટિપ્સ કરવાની છે. હવે અહીં થોડું ડેકોરેટ કરવા માટે અહીં મારી પાસે દોરી પડેલી છે. તમારી પાસે કોઈ સરસ મજાની લેસ હોય, ગોલ્ડન લેસ હોય, કોઈ પણ લેસ હોય તે તમે આવી રીતે તેને ચારે કોર બાજુ આવી રીતે સ્ટીક કરી શકો છો. તો ગ્લુ ગનની મદદથી આ દોરીને હું આજુબાજુ સ્ટીક કરીશ. અને હા, તેને હેંગ કરવા માટે થોડી મેં આવી રીતે જગ્યા રવા દઈને પછી વળી પાછું મેં સ્ટીક કર્યું છે. તો ઘરમાં ઘણી બધી બુટ્ટી, ઇયરિંગ્સ હોય જ છે, કડી હોય છે, ઝુમકા હોય છે. તો આ એનું તેને એક સ્ટેન્ડ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો અહીં બધી જ જુદી જુદી નાની મોટી બુટ્ટી, તમે ઝુમર કોઈ પણ તમે આમાં સ્ટીક કરીને તમે તેને સાચવી શકો છો. કેમ કે કોઈ ડબ્બીમાં આપણે બુટ્ટી હોય કે ગમે તે ઝુમર હોય કે કોઈ સેટની બુટ્ટી હોય તો ડબ્બીમાંથી જો ડબ્બી નીચે પડી જાય તો તેની જે પેચ છે અથવા તો બુટ્ટી છે તે નીચે પડી જાય છે અને તે મળતી બી નથી હોતી, એ નુકસાન પણ થતું હોય છે. તો આવી રીતે તમે જો એક સ્ટેન્ડ આવી રીતે બનાવી દીધું છે અને તેને હેંગ કરશો તો તમને જલ્દીથી તમારી નજર આગળ રહેશે ને કોઈ પણ જે બુટ્ટી છે તે તમે જોઈ પણ શકશો અને અલગ અલગ બુટ્ટી પણ પહેરી શકશો. તો આમ આવી રીતે બેકાર ઢાંકણામાંથી ઘણા બધા આપણે રીયુઝ આઈડિયા કરી શકીએ છીએ અને હા, સમય અને પૈસાની સેવિંગ બંને પણ કરી શકીએ છીએ. હવે આગળની ટિપ્સ જોઈશું. અહીં મેં ઓનલાઈન શોપિંગમાં મેં કિંગ સાઇઝની બેડશીટ મેં ઘણી બધી મંગાવી, પરંતુ કોઈ જ મારા બેડની સાઇઝ મળી નથી. પહેલાં પણ મેં એક બેડશીટ મંગાવી હતી પણ તેની પણ સાઇઝ ન મળી, જેથી કરીને મેં એક બીજા બેડ માટે મેં બેડશીટ રાખેલી છે. હવે આપણા બેડને ટાઇટલી બેડશીટ રહે તે માટે મેં અહીં ઇલાસ્ટિકવાળી મેં બેડશીટ મંગાવી છે. તો અહીં હું તેનું અનબોક્સિંગ કરું છું. તો બેડશીટ આપણે જો ઇલાસ્ટિકવાળી તમે લાવો અને તેને આવી રીતે બેડશીટ લગાવો તો ટાઇટલી રહે છે, તે ખસતી પણ નથી. ઘરમાં નાના બાળકો હોય તો આ બેડશીટ ખૂબ જ કામની બેડશીટ છે. તો અહીં આ બેડશીટમાં ઉપર મેં વોટરપ્રૂફ આ બેડશીટ મેં મંગાવી છે. આના ઉપર તમે ખાવાનું હોય કે પાણી હોય કે બાળક નાનું હોય તો તે પેશાબ પણ કરી જાય તે માટેની આ બેડશીટ છે, જેથી કરીને નીચેનું જે ગાદલું છે અથવા તો કોઈ બેડશીટ આપણે પાથરી છે તે ખરાબ થતી નથી. તે માટે મેં આ મંગાવી છે. પરંતુ અહીં મારું કિંગ સાઇઝનો બેડ છે તેમ છતાં મેં ઓનલાઈન જોઈને જ મેં મંગાવી છે. હવે
આ બેડશીટ છે એ મારા બેડની સાઇઝમાં થતી નથી, થોડી નાની પડે છે, તો હવે તેને હું રિટર્ન કરવાની નથી, કેમ કે રિટર્ન કરીને જો બીજી પણ બેડશીટ મંગાવીશ તે પણ આ ટાઈપનો જ મારા જોડે પ્રોબ્લેમ રહેશે. તો અહીં હું જાતે જ ઘરે બેડશીટને થોડી મોટી બનાવવાની છું. તો અહીં હું માપ કરું છું કે કેટલી મારે બીજું કાપડ તેની અંદર ઉમેરવું જોઈએ અને તેને કેટલું એટેચ કરવું જોઈએ, તે રીતે હું માપ પહેલાં લઈ લઈશ. તો અહીં તમારા ઘરમાં કોઈ પણ બેડશીટ તમને ગમતી હોય, બેડની સાઇઝ નાના મોટી હોય, તો તેને ઘરે જ પણ તમે બનાવી શકો છો. હવે આનું જે કાપડ છે થોડું આમ રેશમ જેવું લીસું છે, પરંતુ પોલિસ્ટર ટાઈપનું કાપડ છે, તો આની ઉપર આપણે ઊંઘી તો ન શકીએ, પરંતુ આના ઉપર બીજી બેડશીટ, કોટન બેડશીટ તમે લગાવી શકો. અને તેને ઉપર તમે કોઈ પણ બેડશીટ તમે પાથરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે આમનામ પણ જો સ્ટીક થઈ જાય પૂરા બેડમાં તો પણ તમે લગાવી શકાય, કેમ કે નાનું બાળક હોય, જમતા હોય, ખાતા પીતા હોય, પાણી ભરાઈ ગયું હોય તો આ સરસ મજાની, કેમ કે અંદર જે છે એ થોડું પ્લાસ્ટિકનું લેયર આપેલું છે. હવે આને હું માપ કરું છું, પરંતુ માપ કરતાં મારે બેડ મોટો પડી ગયો છે અને બેડશીટ નાની પડી ગઈ છે, અને આવી રીતે વારંવાર ઓનલાઈન મંગાવીને રિટર્ન કરીને હવે હું ઘરે જ હવે તો બનાવી દઈશ. તો અહીં તેનું ઇલાસ્ટિક હું જોઉં છું, તો ઇલાસ્ટિકનું જે ક્વોલિટી છે તે સારી છે, અને હવે તેને કટ કરીને જ્યાંથી મારે તેને બીજું કાપડ એટેચ કરવાનું છે ત્યાંથી હું સિલાઈ કાઢી લઈશ. અને અહીં મારી પાસે જૂની કોટન બેડશીટ પડેલી છે, થોડી તે ઘસાઈ ગયેલી છે, પરંતુ તે કાપડ કોટનમાં છે, તો તે જ કાપડ કોટનની અંદર હું એટેચ કરીશ, જેથી કરીને હવે આ બેડશીટ કમ્પ્લીટલી મારા બેડની ઉપર આવી જાય. તો આમ ફ્રેન્ડ્સ, બેડશીટ છે એ જૂની બેડશીટનું કાપડ એટેચ કરી દીધું છે. અને હા ફ્રેન્ડ્સ, હું તો માનું છું કે બેડશીટ જો તમારે ઘરમાં નાના બાળકો હોય તો તમારે આવી ઇલાસ્ટિકવાળી બેડશીટ તમારે વાપરવી હિતાવહ છે. તો જો તમારે બેડની સાઇઝ નાની હોય તો તમે ઓનલાઈન ચેક કરી શકો છો, ઘણી બધા ઓપ્શનો છે બેડશીટના, તો ઇલાસ્ટિકવાળી તમે બેડશીટ મંગાવી શકો છો. તો અહીં હવે હું કમ્પ્લીટલી 1 કલાક પછી મારું આ કામ પર પૂરું થયું છે, અને હવે તેને માપ કરી શકું જોઉં છું તો કમ્પ્લીટલી હવે આવી જશે. તો ફ્રેન્ડ, આ હતી આપણી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ તમને ગમી, અને આ ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ તમે કરો છો, અને નવી નવી ટિપ્સ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવી ટિપ્સ, નવા આઈડિયા સાથે આપણે જરૂરથી મળીશું. બાય બાય, જય ભારત.